અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોક્ટર કમલ મહેતાના પ્રમોશન મુદ્દે વિવાદ થયો. પ્રમોશન માટે ડોક્યુમેન્ટમાં ફેરફાર કરાયાનો કોંગ્રેસનો આરોપ છે. નિધિત બારોટે શૈક્ષણિક લાયકાતના નામે ખેલ ચાલતો હોવાનો આરોપ કર્યો. અંગ્રેજી ભવનના ડોક્ટર કમલ મહેતા પાસે નિધિત બારોટના ગંભીર આરોપ છે. સિનિયર પ્રોફેસરના પ્રમોશન મુદ્દે જૂની તારીખના સંશોધન પત્રો છુપાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. આર્થિક લાભ માટે ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. નિધિત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ પણ કરી છે. તો સરકારે યુનિવર્સિટી પાસે આ અંગે ખુલાસો માંગ્યો. 2014 થી 24 દરમિયાન એમણે 10 સંશોધન પત્રો એવા મૂક્યા છે કે જે રાજકોટ સ્થિત એક જર્નલ વિદ્યાયના જર્નલ એમાં અપલોડ કરવામાં આવ્યા હતા. 30/12/2024 અપલોડ કરવામાં આવ્યા છે. આ બધા જ પેપર એક જ દિવસે બપોરે 11 થી સાંજના 4 વાગ્યા સુધીમાં અપલોડ કરી અને 2 લાભ લેવાનો પ્રયત્ન થયો છે. એક ઈસી મેમ્બર અને બીજું સિનિયર પ્રોફેસરનું પ્રમોશન. સિનિયર પ્રોફેસરને લેવલ 15 એટલે ગુજરાતના ચીફ સેક્રેટરીને મળે એ લેવલનું પગાર ધોરણ લેવા માટેનો પાછલા દરવાજે આ પ્રયાસ થયો છે. નિધિતભાઈ બારોટ છે એને મારી સાથે ખબર નથી શું વાંધો છે. એટલે આ પહેલી વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી. અગાઉ અનેક રજૂઆતો કરી છે. વીસીને રજૂઆતો કરી છે, ગવર્નરને કરી છે, મહિલા આયોગને કરી છે, SC/ST સેલને કરી છે. અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એની એક પણ ફરિયાદ સાચી ઠરી નથી. અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું, પોતાની સત્તાનો દુરુપયોગ કરવો, એને દબાવવા, એને ધમકાવવા, ઇવન મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની, આ બધી જ વસ્તુ આ નિધિત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે. શા માટે કરે છે? મારણીને કોઈ ઝઘડો નથી. મારી ફેકલ્ટી આર્ટ્સ છે, એની ફેકલ્ટી એજ્યુકેશન છે. હું કોઈથી ચૂંટણી લડતો નથી. હું ચૂંટણીમાં ક્યાંય વિશેષ ભાગ લેતો નથી. પણ ખબર નહીં એને ક્યાંક મારી સામે શું વાંધો છે એટલે વર્ષોથી એ આ બધું કરે છે. હવે આ સંદર્ભમાં એટલે એ આક્ષેપ તદ્દન ખોટો એટલા માટે છે કે મારું પ્રમોશન 2014માં થાય છે. બરાબર છે, 2014 મારું પ્રમોશન થાય છે. આ તો પ્રમોશનના ઇન્ટરવ્યુ થયા નથી એટલે. અને મારું તમે પ્રકાશન જોઈ લો, મારે 2014 પહેલા 10 પેપર છે. મારા પેપરની જરૂર જ નથી. એટલે એ ખરેખર એને ખબર છે કે આમાં પ્રમોશનના ક્યાંય કરતા ક્યાં મને નડી શકવાનું નથી.